दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज આપણે શીખવાનું છે એક્સરસાઇઝ 7.6 માં દાખલા નંબર 18। શું આપ્યું છે? i બરાબર સંકલન e⁻x કૌંસમાં 1 sin x ના છેદમાં 1 cos x dx। હું આપેલું છે મિત્રો i બરાબર સંકલન e⁻x કૌંસમાં 1 sin x ના છેદમાં 1 cos x dx। આનું સંકલન કરવાનું છે મિત્રો। તો આપણે આને આમ લખી શકાય, સંકલન e⁻x કૌંસમાં 1 sin x એટલે 2 sin x/2 into cos x/2 ના છેદમાં 1 cos x નું સૂત્ર આવી ગયું ને મિત્રો, 2 cos square x/2 dx। હવે મિત્રો અસને આપણે છેદ વડે ભાગી નાખીએ અને જોઈએ શું આવે કૌંસમાં। તો સંકલન e⁻x કૌંસમાં આ 1 ના છેદમાં 2 cos square x/2 એટલે શું લખાય? 1/2 sec square x/2 થાય ને। અને અહીંયા 2 ઉડી ગયા, આના છેદમાં આ લખો એટલે 2 ઉડે ને cos ઉડે એટલે sin ના છેદમાં cos વધ્યું ને, તો શું મળ્યું? tan x/2 dx। મિત્રો આ છે ને 1/2 sec square x/2 ની શું છે? તો આ tan x/2 નું વિકલન જ છે મિત્રો। tan x/2 નું વિકલન શું થાય? પેલા tan નું sec square x/2 પાછું x/2 નું શું થાય? 1/2 થાય ને। તો આ છે યાનું શું છે? વિકલન છે। તો સંકલન e⁻x કૌંસમાં આને પ્રથમ લખી નાખીએ મિત્રો, tan x/2 ને આની જગ્યાએ શું લખાય? તો કે d/dx tan x/2 લખાય ને, કેમ કે એનું વિકલન કરો એટલે એ જ પ્રાપ્ત થશે। તો આપણો નિયમ આવી ગયો ને મિત્રો, સંકલન e⁻x કૌંસમાં f(x + f'(x) dx એટલે શું થશે? e⁻x into tan x/2 + c આનું સંકલન મળે, કેમ કે અહીં લખાય e⁻x કૌંસમાં f(x + f'(x) dx is equal to શું લખાય? e⁻x into f(x + c) પરથી આવું આપણે સૂત્ર આવી ગયું ને, આના પરથી આપણે આ કર્યું। ઓકે, તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો આગળ વધીએ। નેક્સ્ટ
સંકલન e રેસ ટુ x કાઉન્સમાં શું આપેલું છે 1/x માઈનસ 1/x સ્ક્વેર dx. તો મિત્રો 1/x નું વિકલન શું થાય? માઈનસ 1/x સ્ક્વેર થાય ને. તો આજે આપ્યું છે 1/x પછીનું પદ માઈનસ 1/x સ્ક્વેર, એ શું છે? તો કે આનું આ વિકલન જ છે. તો મિત્રો આને આપણે આમ લખી શકીએ સંકલન e રેસ ટુ x કાઉન્સમાં 1/x પ્લસ કાઉન્સમાં માઈનસ 1/x સ્ક્વેર dx. કેમ કે પ્લસ માઈનસ માઈનસ જ થાય ને. આ છે એ આનું વિકલન જ છે મિત્રો. એટલે આપણે શું લખાય? સંકલન e રેસ ટુ x કાઉન્સમાં 1/x પ્લસ d બાય dx 1/x લખી શકાય. કેમ કે આનું વિકલન કરો એટલે આ જ મળે. તો હવે આપણો નિયમ આવી ગયો e રેસ ટુ x f(x) પ્લસ f ડેશ ઓફ x. તો શું આવશે મિત્રો? આનું સંકલન શું થાય? e રેસ ટુ x ઇન્ટુ 1/x પ્લસ c. તો આ આપણે એનું સંકલન મળશે. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ શું આપેલું છે મિત્રો? I બરાબર સંકલન x માઈનસ 3 ઇન્ટુ e રેસ ટુ x ના છેદમાં x માઈનસ 1 નો ક્યુબ dx એવું આપેલું છે મિત્રો. તો અહીંયા શું લખાય આપણે? x માઈનસ 3 ની જગ્યાએ સંકલન અહીંયા આપણે આમ લખી શકીએ મિત્રો e રેસ ટુ x પહેલા લખેલા ઇન્ટુ x માઈનસ 3 ના છેદમાં x માઈનસ 1 નો ક્યુબ dx એવું આપેલું છે મિત્રો. તો x માઈનસ 3 ની જગ્યાએ આપણે આમ લખી શકાય બ્રેકેટમાં x માઈનસ 1 માઈનસ 2 ના છેદમાં x માઈનસ 1 નો ક્યુબ dx. અંશને છેદ વડે ભાંગી નાખીએ મિત્રો. તો સંકલન e રેસ ટુ x તો બ્રેકેટમાં શું આવશે? 1/x માઈનસ 1 નો સ્ક્વેર માઈનસ 2/x માઈનસ 1 નો ક્યુબ dx. અંશને છેદ વડે ભાંગતા આવું મળશે મિત્રો. હવે શું કરાય મિત્રો? તો કે એવું આપ્યું છે ને આનું વિકલન જ છે મિત્રો. સ્પષ્ટ જ છે મિત્રો. જો અહીંયા f(x) બરાબર હું આપ્યું 1/x માઈનસ 1 નો સ્ક્વેર. અને ઉપર લઈ જાવ તો શું આવે? x માઈનસ 1 ની માઈનસ 2 ઘાત થઈને. હવે આપણે આનું વિકલન કરીએ તો શું થશે મિત્રો? f ડેશ ઓફ x. તો કે ઘાત આગળ અને 1 નો ઘટાડો એટલે માઈનસ 3. x માઈનસ 1 નું વિકલન પાછું શું થાય મિત્રો? 1. એટલે કે શું મળ્યું? માઈનસ 2/x માઈનસ 1 નો ક્યુબ આવું મળે. એટલે આ જે આપ્યું છે એ આનું વિકલન જ છે. એટલે આને આપણે આમ લખીએ મિત્રો સંકલન e રેસ ટુ x બ્રેકેટમાં 1/x માઈનસ 1 નો સ્ક્વેર પ્લસ કાઉન્સમાં માઈનસ 2/x માઈનસ 1 નો ક્યુબ dx. પ્લસ માઈનસ માઈનસ જ થાય. આની જગ્યાએ શું લખાય મિત્રો? હવે સંકલન e રેસ ટુ x બ્રેકેટમાં 1/x માઈનસ 1 નો સ્ક્વેર પ્લસ d બાય dx 1/x માઈનસ 1 નો સ્ક્વેર. આપણો નિયમ e રેસ ટુ x બ્રેકેટમાં f(x) પ્લસ f ડેશ ઓફ x. તો શું લખાય? એનું સંકલન શું થશે મિત્રો? e રેસ ટુ x ઇન્ટુ 1/x માઈનસ 1 નો સ્ક્વેર પ્લસ c. તો આ મિત્રો આપણો શું છે? ફાઇનલ આન્સર. આનો જવાબ આપણને આ મળશે. ઓકે, તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ
મિત્રો બે સૂત્રો આવે છે અગત્યના જે તમારે શીખવાના છે, આપણે લખાઈ દો. ઓકે, આપણા સૂત્રનો જે આપણે લખેલા હોય અહીંયા લખી નાખવાના. બે સૂત્ર આધારિત હવે આપણે દાખલા જોવાના છે. તો એ સૂત્ર શું છે મિત્રો કે સંકલન e raised to ax into sin bx plus k dx. આના બરાબર શું લખાય મિત્રો? સંકલન e raised to ax into sin bx plus k dx is equal to, આનું સૂત્ર થાય e raised to ax ના છેદમાં a square plus b square. આ a નો વર્ગ પ્લસ કરીને આ b નો વર્ગ x નો અહીંયા સહગુણક, બરાબર, ઇન્ટુ બ્રેકેટમાં a sin bx plus k minus b cos bx plus k plus c. તો મિત્રો આનું સંકલન આ રીતના કરવાનું રહેશે, બરાબર. સંકલન e raised to ax into sin bx plus k dx આપ્યું તો એનું સંકલન શું થાય મિત્રો? e raised to ax ના છેદમાં a square plus b square બ્રેકેટમાં a sin bx plus k minus b cos bx plus k plus c. ઓકે, નાનું બીજું સૂત્ર છે e raised to x ના છેદમાં અંડર રૂટમાં a square plus b square into sin bx plus k minus alpha. આમ પણ છે મિત્રો e raised to x ના છેદમાં અંડર રૂટમાં a square plus b square, અહીંયા આવશે into sin bx plus k minus alpha plus c. યા આલ્ફા હોય tan ઇન્વર્સ a upon b. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? એક આ સૂત્ર આપણે તૈયાર કરવાનું છે અને બીજું આ કોસમાં કે સંકલન e raised to ax into એ cos આપ્યું હોય મિત્રો cos bx plus k dx. તો આનું સંકલન શું થશે? તો કે e raised to ax ના છેદમાં a square plus b square into બ્રેકેટમાં આવશે પેલા cos આપ્યું તો એ cos આવે a cos bx plus k, પછી આવશે પ્લસ નિશાન, કોસમાં એ પ્લસ રાખશું, સાઈનમાં માઈનસ રાખશું, પછી આવશે b sin bx plus k plus c. અને બીજું સૂત્ર છે મિત્રો e raised to ax ના છેદમાં અંડર રૂટમાં a square plus b square, અહીંયા આવશે into cos bx plus k minus alpha plus c. e raised to x આરે ગુણાકારમાં cos હોય કે e raised to x આરે ગુણાકારમાં sin હોય તો આ સૂત્રના બે ઉપયોગ કરી શકાય. ઓકે, તો આ એનું સીધું સંકલન પ્રાપ્ત થશે. તો આ બે સૂત્ર મિત્રો વ્યવસ્થિત 20 થી 30 વખત લખીને તૈયાર કરવાના છે. તો ચાલો હવે આગળ વધીએ, દાખલા જોશું. તો મિત્રો શું આપેલું છે? i બરાબર સંકલન e raised to 2x into sin x dx એવું આપણને આપેલું છે ને મિત્રો. તો અહીંયા આપણે શું કરશું મિત્રો? આપણે હમણાં આવું સૂત્ર શીખ્યું છે ને, સંકલન e raised to ax into sin bx plus k dx is equal to શું લખાય મિત્રો? તો કે e raised to ax ના છેદમાં a square plus b square બ્રેકેટમાં a sin bx plus k minus b cos bx plus k બ્રેકેટ પૂરો પ્લસ c. આવું સંકલન ઉદાહરણ થાય ને, આનો આની સરખાવો મિત્રો. તો એની કિંમત અહીંયા કેટલી છે? 2. b ની કેવી છે મિત્રો? અહીંયા x નો સહગુણક
bx plus k એટલે આ શું આપ્યું છે x plus 0 તો x થાય ને એટલે b ની 1 અને k ની કિંમત શું હોય મિત્રો 0 હોય ને કેમ કે એને સરવાળામાં એટલે પદ નથી એટલે કે 0 હોય અચળ તો હવે આપણે આનું સંકલન શું થાય મિત્રો e raised to ex એટલે કે e raised to 2x ના છેદમાં a square plus b square આ બેના વર્ગનો સરવાળો 2 square plus 1 square ब्रैकेट में a sin bx plus k એટલે કે a એટલે 2 sin bx plus k એટલે આ શું આપ્યું છે sin x એવું થયું minus b ની એટલે 1 into cos bx plus k એટલે કે bx plus k એ શું છે x plus c તો મિત્રો e raised to 2x ના છેદમાં 4 plus 1 એટલે 5 ब्रैकेट में આવશે 2 sin x minus cos x plus c તો મિત્રો આ આપણો છે ફાઇનલ આન્સર ઓકે સાવ સરળતાથી ગણી શકાય અને અન્ય રીત કઈ છે મિત્રો ખંડસ્થ સંકલનના નિયમ એ રીતે બહુ લાંબો દાખલો થશે મિત્રો આ સીધા સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આનો આન્સર મેળવી શકાય ઓકે આ બે સૂત્રો છે એ ખાસ યાદ રાખવાના છે તમને એક માર્કના MCQ માં પણ પૂછાતા હોય આ ટાઈપના દાખલા એટલે આપણે સરળતાથી ગણી શકીએ ત્યારે આપણે ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરવો પડે ને બાકી 3 માર્કનો દાખલો થઈ જાય ઓકે તો પછી આપણે એમ કહીએ કે હવે MCQ માં પૂછી નાખ્યું બરાબર તો પણ MCQ માં સૂત્રની મદદથી આપણે સરળતાથી ગણી શકાય અને આમ પણ આપણે ગણી શકાય 2 માર્કમાં પૂછાણો હોય ત્યારે પણ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ હવે જો મિત્રો સંકલન sin ઇન્વર્સ શું હોય 2x ના છેદમાં 1 + x² dx ઓકે તો મિત્રો આ જો સૂત્ર શું બને x ની જગ્યાએ શું આદેશ હોય તો સૂત્ર બને એ આ sin ઇન્વર્સ હોય તો આ સૂત્ર sin માં જ બનવું જોઈએ બરાબર તો આ જો tan થીટા મૂકો x ની જગ્યાએ મિત્રો તો 2 tan ના છેદમાં 1 + tan² થીટા એ કોનું સૂત્ર છે આપણે ત્રિકોણમિતિ શીખી ગયા ને કે sin 2 થીટા નું સૂત્ર છે મિત્રો तो આપણે sin ઇન્વર્સ sin 2 થીટા તો શું થાય sin ઇન્વર્સ ને sin ઉડી જાય તો 2 થીટા આવે તો આ રીતે આપણે સરળતાથી ગણી શકાય તો આપણે આદેશ શું લેશું મિત્રો ધારો કે tan ઇન્વર્સ x થીટા ઓકે અને તો x બરાબર શું થાય મિત્રો tan થીટા तो આપણે i બરાબર શું હોય મિત્રો સંકલન sin ઇન્વર્સ કિંમત મૂકી દે વિકલન ન કરો બરાબર તો અહીં શું આવશે મિત્રો 2 tan થીટા ના છેદમાં 1 + tan² થીટા થાય ને dx તો આ શું થયું મિત્રો sin 2 થીટા થયું sin ઇન્વર્સ આ sin 2 થીટા dx तो चलो आ हो થશે મિત્રો sin ઇન્વર્સ sin 2 થીટા એટલે કે 2 થીટા લખાય 2 થીટા * dx આ dx એ x ની સાપેક્ષે સંકલન કરવાનું છે તો થીટા ને કેમાં ફેરવી નખાય x માં તો થીટા બરાબર આપણે શું લીધું તો tan ઇન્વર્સ x બરાબર થીટા લીધું હતું ને તો થીટા ની જગ્યાએ tan ઇન્વર્સ x અહીં મૂકી દેશું એટલે 2 અચળ છે એટલે 12 2 સંકલન tan ઇન્વર્સ x dx વાળો સંકલન તો મિત્રો આપણે કરી શકાય કઈ રીતના કરાય ખંડસ્થ સંકલનનો નિયમ આવ્યો માત્ર ત્રિકોણમિતિ પ્રતિવિધેય આપ્યું હોય ત્યારે એને u ગણી v બરાબર શું લેવાય 1 લેવાય તો 2 હવે શું આવશે તો tan ઇન્વર્સ x
સંકલન 1 dx માઈનસ સંકલન બ્રેકેટમાં d by dx tan inverse x સંકલન 1 dx બ્રેકેટ પૂરો dx ને છગડીયો કૌંસ છે પૂરો તો 2 છગડીયા કૌંસમાં tan inverse x 1 નું સંકલન શું થાય મિત્રો x માઈનસ સંકલન આનો વિકલન શું થાય 1/1 plus x સ્ક્વેર પાછું 1 નું સંકલન x dx આનો અંદર ગુણાકાર કરી નાખીએ તો શું આવશે મિત્રો 2x tan inverse x ને માઈનસ 2 સંકલન x ના છેદમાં 1 plus x સ્ક્વેર dx આ છેદનું વિકલન કરો છો મિત્રો તો શું થાય 2x ઉપર શું આવ્યું x તો 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખાય તો 2x tan inverse x માઈનસ આલો 2 વડે ગુણીને 2 વડે આ 2 તો છે જ આ જ મૂકી દો ઓકે માઈનસ સંકલન 2x ના છેદમાં 1 plus x સ્ક્વેર dx આ 2x છે એટલે શું લખીએ મિત્રો છેદનું વિકલન જ છે તો 2x tan inverse x માઈનસ સંકલન અહીંયા લખે d by dx 1 plus x સ્ક્વેર ના છેદમાં 1 plus x સ્ક્વેર dx તો વિધેયનું વિકલન અને વિધેયના ભાગાકારનું સંકલન એટલે કે લોગમોડ વાળું સૂત્ર આવશે 2x tan inverse x માઈનસ તો આ લાઈન આવશે લોગમોડ 1 plus x સ્ક્વેર plus c i બરાબર મિત્રો તો આ આપણને સંકલન મળશે ઓકે i બરાબર શું આવ્યું 2x tan inverse x માઈનસ લોગમોડ 1 plus x સ્ક્વેર plus c સમજાઈ ગયું બધા મિત્રોને તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ હવે મિત્રો શું આપેલું છે i બરાબર સંકલન x² * e⁻x³ dx એવું આપેલું છે ને આપણે આનું સંકલન કરવાનું છે મિત્રો આપણે આનું સંકલન શું થાય ચારમાંથી કયો વિકલ્પ આવે મિત્રો આપણે આદેશ દઈએ x³ = t ધારી લઈશું બરાબર આદેશમાં x³ = t આદેશ લેતા પાયાનું વિકલન કરો તો શું આવે મિત્રો 3x² x ની સાપેક્ષે t નું શું થાય dt / dx dx માં એક ગુણાકાર 3 ને છેદમાં લઈએ તો x² dx બરાબર શું આવે dt ના છેદમાં 3 આ બધી કિંમત આમાં મૂકો છો મિત્રો તો i બરાબર સંકલન શું આવશે dt ઘાત ઇન્ટુ x² dx ની જગ્યાએ શું હશે dt ના છેદમાં 3 તો i બરાબર 1/3 અચળ છે એટલે બહાર લઈ લો 1/3 સંકલન e⁻t dt હવે e⁻t નું સંકલન શું થાય મિત્રો તો કે થાય e⁻t નું t ને સાપેક્ષ e⁻t + c
હવે t ની કિંમત મૂકી દો, સંકલન થઈ ગયું હોય તો t એટલે x ક્યુબ હતું 1/3 e raised to x cube plus c. તો મિત્રો આ છે આપણો ફાઇનલ આન્સર. એટલે કે કયો વિકલ્પ આવે મિત્રો? આ એ મળશે ને આપણને વિકલ્પ. આમ વિકલ્પ એ મળે. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રો? તો આન્સર આવશે તો કે વિકલ્પ એ. તો ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ હવે જો શું આપેલું છે મિત્રો? I બરાબર સંકલન e raised to x into sec x કાઉસમાં આપ્યું છે 1 plus 10x dx is equal to ખાલી જગ્યા plus c. ચાર ઓપ્શન આપ્યા છે e raised to x into cos x plus c. d વિકલ્પ આપેલો છે e raised to x into sec x plus c. c વિકલ્પ આપેલો છે e raised to x into sin x plus c. અને d વિકલ્પ આપેલો છે e raised to x into 10x plus c. ઓ આપેલું છે મિત્રો આપણને. તો અહીંયા શું કરશું આપણે? e raised to x into sec x કાઉસમાં આપ્યું છે 1 plus 10x dx. sec x નો મિત્રો આપણે અંદર ગોળાકાર કરી નાખીએ તો સંકલન e raised to x કાઉસમાં શું આવશે? તો sec x plus sec x into 10x dx. આમ થશે. આ sec into 10 છે મિત્રો, એ શું છે? તો કે sec x નું વિકલન જ છે ને. sec નું વિકલન શું થાય? sec into 10 થાય. સંકલન e raised to x into કાઉસમાં sec x plus આની જગ્યાએ શું લખાય? d by dx sec x કાઉસ કરો dx. આપણો નિયમ આવી ગયો મિત્રો e raised to x f of x plus f dash of x dx. આનું સંકલન શું થશે? e raised to x into sec x plus c. આમ કરી શકાય મિત્રો e raised to x into sec x plus c. ઓકે, તો ચાલો આગળ વધીએ. હવે નેક્સ્ટ મિત્રો આપણે એક્સરસાઇઝ 7.7 શીખવાની છે. એ પહેલા આપણે થોડા અગત્યના સૂત્રો વિશે ચર્ચા કરીશું. આ તમારા સૂત્ર જ્યાં લખેલા છે બુકમાં ત્યાં જ લખી નાખવાના છે, બરાબર? તો મિત્રો આ સૂત્રોની આપણે ચર્ચા કરીએ તો પ્રથમ સૂત્ર છે મિત્રો સંકલન
अंडर रूट में x² माइनस a² dx। तो मित्रों આપણે અનુસંકલન શીખી ગયા હતા ને, તમને ખ્યાલ હોય કે સંકલન 1 upon अंडर रूट में x² माइनस a² dx। तो આનું સંકલન શું આવ્યું હતું મિત્રો? log mod x plus अंडर रूट में x² माइनस a² plus c। तो આપણે સંકલન આ ટાઈપનું કર્યું હતું ને, તો ખાલી 1 upon ના આવ્યું હોય, અંશમાં આવ્યું હોય अंडर रूट में x² माइनस a²। तो આનું સંકલન કેમ થાય મિત્રો? તો કે આનું સંકલન થાય x/2 પછી જે છે તે x² માઈનસ a² અંડર રૂટ, અહીં માઈનસ નિશાની તો માઈનસ, પછી a²/2 log mod આ સૂત્ર છે ઈ જાય લખી નાખવાનું, x પ્લસ પાછું જે છે તે x² માઈનસ a² માના પૂરો પ્લસ c। તો આનું 1 upon ના આવ્યું હોય ને મિત્રો, અંશમાં આવ્યું હોય અંડર રૂટમાં x² માઈનસ a², તો એનું સંકલન આ થશે, યાદ રાખવાનું, x/2 જે આવ્યું હોય તે અહીં માઈનસ નિશાની તો પછી માઈનસ, પછી a²/2 log mod પછી આપણે એવું સૂત્ર x પ્લસ અંડર રૂટમાં x² માઈનસ a² પ્લસ c। હવે મિત્રો આમ આવ્યું સંકલન અંડર રૂટમાં x² પ્લસ a² dx। તો આનું સૂત્ર યાદ રાખવાનું મિત્રો, 1 upon અંડર રૂટમાં x² પ્લસ a² dx। તો હું લીધું હતું log mod x પ્લસ જે છે તે પ્લસ c। આમ થાય તો અહીંયા આપણું સંકલન શું થાય? તો કે x/2 જે છે તે પાછળ પ્લસ નિશાન, અહીં તો માઈનસ તો માઈનસ, પ્લસ તો પ્લસ, પછી હું આવે a²/2 log mod પછી હું આવશે x પ્લસ જે છે તે એટલે કે અંડર રૂટમાં x² પ્લસ a² પ્લસ c। તો જો આનું આમ આવ્યું હોય ત્યારે શું થશે? x/2 જે છે તે પ્લસ તો પ્લસ નિશાની a²/2 log mod પછી 1 upon વાળું સૂત્ર એવું જો અહીં log mod x પ્લસ અંડર રૂટમાં x² પ્લસ a² પ્લસ c। આનું વિકલન કરો એટલે આ વસ્તુ આપણને મળતી હોય મિત્રો, ખ્યાલ આવી ગયો? ત્યારબાદ આપણે થર્ડ સૂત્ર જોશું, સંકલન અંડર રૂટમાં a² માઈનસ x² dx। આમ આપેલું હોય અંડર રૂટમાં a² માઈનસ x² dx। તો એનું સંકલન શું થાય? આપણે એક સૂત્ર આવી ગયું ખબર, 1 upon અંડર રૂટમાં a² માઈનસ x² dx હોય તો હું લખું છું sin ઇન્વર્સ x upon a પ્લસ c। આવું સૂત્ર ને આનું શું થાય મિત્રો? તો x/2 જે છે તે આમાં શું હોય છે? આમાં માઈનસ નિશાની હોય તો અહીંયા પ્લસ રહે, આ સૂત્રમાં શું આવશે? પ્લસ, પછી આવશે a²/2 ઇન્ટુ sin ઇન્વર્સ x upon a પ્લસ c। અંડર રૂટમાં a² માઈનસ x² આપ્યું હોય તો શું થાય? x/2 પછી જે છે તે પ્લસ નિશાની a²/2 પછી sin ઇન્વર્સ x upon a પ્લસ c। આનું વિકલન કરો તો આ વસ્તુ આપણને મળી જાય। તો આનું સંકલન થતું હોય। તો ચાલો આ ત્રણ સૂત્રો છે મિત્રો, તો ખ્યાલ આવી ગયો, બધાને યાદ રહી જશે। આ બધા સૂત્રો 30-40 વખત લખવાના મિત્રો, તો જ આ મગજમાં ઉતરશે અને યાદ રહેશે। આ તમારે પાકા કરવા પડે, સમજવું ન ચાલે, એટલે સમજવું જરૂરી છે, પણ આપણે સીધું લખી શકવા જોઈએ આ સૂત્ર આવે ને તો। એના માટે શું કરવું પડે? 30-40 વખત લખીને યાદ રાખવા પડશે, બાકી તો સમજવું હોય તો આનું વિકલન કરો એટલે ઓલું મળી જાય। તો કે પરીક્ષામાં કઈ એનું વિકલન કરીને તો ના ખબર, પાછું આ તો ખબર હોવું જોઈએ, તો એનું વિકલન કરીને ઓલું મળ્યું ને આનું સંકલન સીધું માંગ્યું હોય તો આ યાદ રાખવું પડે, બરાબર? તો આપણે આ બધા ત્રણેય સૂત્ર 30-40 વખત લખીને પાકા કરવાના છે, બાકી દાખલાનું સંકલન કરી શકશો નહીં। ઓકે, તો ચાલો આપણે વધીએ નેક્સ્ટ।
और संकलन अंडर रूट में एक्स स्क्वेर प्लस बीएक्स प्लस सी डीएक्स प्रकारનું સંકલન। મિત્રો આપણે હવે એક સંકલન શીખી ગયા હતા, નોંધ છે, યાદ રાખજો। સંકલન 1/√x² + bx + c dx પ્રકારનું સંકલન। તો હું કર્યું તો આ અંતિમ પદ મેળવી પૂર્ણાંક બનાવ્યું ને, એટલે પછી પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કર્યો હતો। આમાં શું કરવાનું, તો કે આમાં અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવી ઉપરના પ્રમાણિત સ્વરૂપ 1, 2 અને 3 નો ઉપયોગ કરી સંકલન કરી શકાય। આ પ્રકારના સંકલનમાં શું કરવાનું, તો કે અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવી ઉપરના પ્રમાણિત સ્વરૂપ 1, 2, 3 નો ઉપયોગ કરીને આપણે આનું સંકલન કરી શકો। આનું આપણે 1/માં યાદ કર્યું હતું, અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવીને પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કર્યો। પણ ક્યાં બધા પ્રમાણિત સ્વરૂપ, તો કે આ બધા 1/, એકના છેદમાં આવું બધું લખેલું હતું ને, હમણાં સૂત્ર લખાયું હતું ને, એ બધા પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કર્યો હતો, કેમ કે એકના છેદમાં આપ્યું છે ત્રિઘાત સમીકરણ વર્ગમૂળમાં, કા પછી એમને આપ્યું હોય તો ઓકે। આ નોંધ હતી મિત્રો, પાછી હજી એક નોંધ લખાવું। સંકલન x + b * વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ x² + bx + c dx પ્રકારનું સંકલન। સંકલન જો મિત્રો શું હોય, કોઈ x + b * √x² + bx + c dx પ્રકારનું। આ આપણે શીખી ગયા હતા ને મિત્રો, આપણે આવું શીખી ગયા હતા, ખબર કે સંકલન x + b ના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ આવું આવ્યું હતું કે વર્ગમૂળમાં ન હોય એવું। તો આમાં આપણે શું કર્યું હતું મિત્રો, x + b બરાબર શું લખ્યું હોય, x + b = m કૌંસમાં d/dx દ્વિઘાત સમીકરણ પ્લસ n સ્વરૂપમાં ફેરવી ત્યારબાદ m અને n ની કિંમત મેળવી આપણે પછી શું કરતા, આને આપણે અહીં લખતા ને, અને પછી બેનો ગુણાકાર કરી પ્રત્યેક સંકલન કરતા, એટલે એક સંકલન તૈયાર થાય, બીજાનું સંકલન શું કરવાનું, અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવી કરવું પડે ને। આ સ્વરૂપમાં ફેરવીને આનું સંકલન કરવું પડે ને। આ ટાઈપનું સંકલન હોય ત્યારે આપણે પ્રમાણિત સ્વરૂપ 1, 2, 3 નો ઉપયોગ કરી સંકલન કરવું પડશે। આમાં તમને કહી દઉં તો આને આપણે આમાં ફેરવતા, પછી શું કરતા, આનું વિકલન કરતા, પછી સામસામે x વાળા અચળ પદ સરખાવીને m અને n ની કિંમત મેળવતા। એ કિંમત મળી જાય એટલે આપણે આની જગ્યાએ લખતા ને, પછી આ x + b ની જગ્યાએ આ વાસ્તવિક વસ્તુ લખી શકાતી હોય એને ક્યાં મૂકી દેવાની, રકમમાં, પછી બેનો ગુણાકાર કરવાનો આ બેનો, એટલે પેલું સંકલન હોય તૈયાર હોય, અને બીજાનું શું કરવાનું હોય, અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવી આ પ્રમાણિત સ્વરૂપ 1, 2, 3 નો ઉપયોગ કરી સંકલન કરવાનું રહેશે મિત્રો। તો ખ્યાલ આવી ગયો। તો આ આટલા આપણે 2 નોંધ અને 3 સૂત્ર વધારેના આવેલા છે, તો તમારે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી 30-40 વખતને યાદ રાખી લેવું ઓકે। તો ચાલો આગળ વધીએ।
હવે મિત્રો આનું સંકલન કરવાનું છે તો 4 ની જગ્યાએ મિત્રો આમ લખાય 2² - x² dx. મિત્રો આ ટાઈપનું સંકલન આવી ગયું. આનું સંકલન આપણે શું કરતા x/2 જે છે તે પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a હમણાં લખાયું હતું ને પ્લસ c. તો આનું સંકલન શું થાય મિત્રો x/2 જે છે તે પ્લસ a² એટલે કે 2² sin ઇન્વર્સ x/a એટલે કે x ના છેદમાં 2 પ્લસ c. આ થઈ ગયું મિત્રો. તો x/2 અંડર રૂટમાં શું આવ્યું 4 - x². આ 4 ના છેદમાં 2 એટલે 2 વધ્યા ને તો 2 into sin ઇન્વર્સ x/2 પ્લસ c. તો ખ્યાલ આવી ગયો મિત્રો. આ રીતે આપણે સંકલન કરવાનું હતું. ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે જોશું દાખલા નંબર 2. ઓકે. અને ડેઈલી ટેસ્ટમાં મિત્રો વર્ક કરવાનું થશે આપણે દાખલા નંબર 21 અને દાખલા નંબર 22 આજે આપણે ચલાવ્યા ને તે. ઓકે. તો ચાલો મિત્રો આટલું રાખીએ.